હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું પીડબ્લ્યુ ગુજરાતીના અમેઝિંગ પ્લેટફોર્મ પર. યસ, હું હિરવા, યોર બોટની ફેકલ્ટી, અને આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ, જેમ કે તમે જોઈ જ ચૂકેલા છો, ટોપ 10 મેડિકલ કોલેજીસ ઇન ગુજરાત. રાઈટ, અત્યારે તમારે નીટનું રિઝલ્ટ આવી ગયું છે, ખૂબ સારું એવું તમારું રિઝલ્ટ આવ્યું છે. યસ, તો આ રિઝલ્ટના આધારે તમને હવે ક્વેશ્ચન્સ થાય કે હવે અમારે કઈ મેડિકલ કોલેજની અંદર એડમિશન લેવું, એના વિશેની જાણકારી તમારે ક્યાંથી મેળવવાની, કઈ રીતે મેળવવાની, અને જોડે જોડે આ જે મેડિકલ કોલેજીસ છે એમાંથી ટોપ 10 મેડિકલ કોલેજીસ જે મેં સર્વે કરીને અને એક ડેટાના બેઝ પરથી એક લિસ્ટ તૈયાર કરેલું છે એ આજે હું તમને જણાવીશ. યસ એવરીવન, તો રેડી છો? સૌથી પહેલી વસ્તુ કે મેમ, નીટની એક્ઝામની અંદર તો અમારા માર્ક્સ આવી ગયા છે, પણ અમને મેડિકલ કોલેજીસનું લિસ્ટ ક્યાંથી મળશે? તો એડમિશન કમિટી, બરાબર, એની અંદર તમે જઈને સર્ચ કરશો તો તમને મેડિકલ કોલેજીસનું એક આખી પીડીએફ એટલે કે લિસ્ટ તમને મળે છે. યસ, મેડિકલ કોલેજનું લિસ્ટ તમને મળે છે, જેમાં બીજે મેડિકલ કોલેજ, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બરોડા, જેટલી પણ મેડિકલ કોલેજ છે એના કોલેજ કોડ, એના ટાઈપ કે ગવર્મેન્ટ છે બેટા, સેલ્ફ ફાઇનાન્સ છે કે જીમર્સ છે. યસ, પછી પરમિશન સ્ટેટસ, સીટ્સ, નંબર ઓફ સીટ્સ કેટલી અવેલેબલ છે, મેનેજમેન્ટ કોટામાં લેવું હોય કે એનઆરઆઈ કોટામાં લેવું હોય તો કઈ રીતની ફી સ્ટ્રક્ચર, અને બધું જ છે એની કમ્પ્લીટ માહિતી તમને અહીંથી પીડીએફ માં મળશે. મેડિકલ કોલેજની અલગ પીડીએફ તમને મળશે, મેડિકલ કોલેજ સીટ્સ, અને એની જોડે જોડે તમારે ડેન્ટલમાં લેવું છે તો ડેન્ટલ કોલેજની એક અલગ બધું લિસ્ટ મળશે. યસ, આયુર્વેદમાં લેવું છે તો એનું લિસ્ટ બધું જ તમને એક જ સાઇટ પરથી અવેલેબલ થશે. તો આ છે બેટા લિસ્ટ તમારે એમબીબીએસ મેડિકલ કોલેજનું. રાઈટ, હવે આ આટલી મેડિકલ કોલેજીસ જે અવેલેબલ છે ગુજરાતની અંદર, તેમાંથી બેસ્ટ ટોપ 10 મેડિકલ કોલેજીસ કોને કહી શકાય? ઓન ધી બેઝિસ ઓફ કે ગવર્મેન્ટ છે તો યસ, આપણે એમ કહીએ કે ફી સ્ટ્રક્ચર બાબતે સારું છે, સારી એક રેપ્યુટેડ કોલેજ છે. યસ, તો એવી ટોપ 10 મેડિકલ કોલેજ કે જેની અંદર એજ્યુકેશન સારું છે પ્લસ ફીની બાબતમાં એ કોલેજ સારી છે. યસ, કે જે ઇકોનોમિકલી સારી કહી શકાય એવી કોલેજીસ છે, તો એનું આજે અત્યારે આપણે શું જોવાના છીએ? લિસ્ટ જોવા જઈ રહ્યા છીએ. ચલો, તો સૌથી પહેલી મેડિકલ કોલેજ ઉપરથી નીચે તરફ જઈએ તો સૌથી પહેલી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, તમને મને ગમે તે વ્યક્તિને પેલું જે નામ મગજમાં આવે કઈ આવે? બીજે મેડિકલ કોલેજ અમદાવાદ. રાઈટ, તો એ સૌથી પહેલા નંબરની મેડિકલ કોલેજ છે, બીજે મેડિકલ કોલેજ અમદાવાદ, જેના વિશે તમને ખબર જ છે. યસ, અને તમે સાંભળેલું જ છે. સેકન્ડ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ કઈ છે બેટા? તો સેકન્ડ પ્લેસ ઉપર આવે છે સુરત ગવર્મેન્ટ મેડિકલ કોલેજ. યસ, આ સુરતની મેડિકલ કોલેજની અંદર પણ એજ્યુકેશન સારું છે, તો સેકન્ડ પ્લેસ ઉપર કઈ આવે છે? સુરતની ગવર્મેન્ટ મેડિકલ કોલેજ આવે છે. થર્ડ આવે છે પીડીયુ, પંડિત દીનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજ, જે કઈ જગ્યાએ આવેલી છે? રાજકોટની અંદર આવેલી છે. તો પહેલી અમદાવાદ, સેકન્ડ સુરત, થર્ડ અહીંયા આવે છે પીડીયુ રાજકોટ. યસ, તો આ બધા નામ તો તમે સાંભળેલા જ હશે. તેના પછી આપણે જોઈએ તો છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર, બરાબર છે. સરટી હોસ્પિટલ જે કોલેજ એની સાથે લોકેટેડ છે એ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર, જે 4th રેન્ક પર આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો શ્રી એમપી શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જામનગર, બરાબર. આપણા માટે ટોપ 10 કહીએ તો સૌથી પહેલી તો ગવર્મેન્ટ કોલેજીસ જ આવશે, પણ એમાં પણ સિક્વન્સ મેં તમને આપેલી છે. પહેલી બીજે છે, સુરત છે, પીડીયુ છે, અને પછી ભાવનગર, અને 5th નંબર ઉપર આવે છે એમપી શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જામનગર. ત્યારબાદ આપણે વાત કરીએ તો નેક્સ્ટ રેન્ક 6th ઉપર આવે છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ઓફ બરોડા. રાઈટ, બરોડાની જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે ત્યાં પણ એજ્યુકેશન સારું છે. તો આ છે 6 ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ગુજરાતની કે જ્યાંથી તમને બેસ્ટ ક્વોલિટી એજ્યુકેશન પ્લસ ફીની બાબતે પરવડી શકે એવું એજ્યુકેશન તમને અહીંથી મળી રહેશે. રાઈટ, હવે તેની જોડે જોડે આગળ વાત કરીએ તો જીમર્સ, કે જેને સેમી ગવર્મેન્ટ કહી શકાય, તો જીમર્સ ઘણી બધી અવેલેબલ છે, પણ એમાંથી બેસ્ટ જીમર્સમાં કહીએ તો ઓન ધી બેઝિસ ઓફ એજ્યુકેશન
ની વાત કરીએ તો સોલા અમદાવાદની જે છે આનું એજ્યુકેશન સારું છે. યસ, આ જે માહિતી છે એ ટોટલી મારા સર્વેના બેઝડ છે, ઓન ધી બેઝિસ ઓફ એજ્યુકેશન, કે ક્યાંનું એજ્યુકેશન સારું છે, રાઈટ. તો એના પછીની જે છે એ છે જીમર્સ મેડિકલ કોલેજ સોલા અમદાવાદ. ત્યારબાદ વાત કરીએ તો જીમર્સ મેડિકલ કોલેજ ગોત્રી જે બરોડામાં આવેલી છે, તો એનું એજ્યુકેશન પણ સારું એવું છે, રાઈટ. તો જીમર્સ તો ઘણી બધી છે, પણ એમાંથી બેસ્ટ એજ્યુકેશન અકોર્ડિંગ ટુ મી, હું ઘણા બધા સ્ટુડન્ટ્સને મળું છું, રાઈટ, કે જે અત્યારે MBBS કરી રહ્યા છે જે તે મેડિકલ કોલેજીસની અંદર. તો એમના રિવ્યુના આધારે તમને એમ થાય કે અમે સિનિયરને પૂછ્યા અહીંયા કેવું એજ્યુકેશન છે, અહીંયા કેવું એજ્યુકેશન છે. હોઈ શકે તમારા એટલા કોન્ટેક્ટ ના હોય, પણ મારા ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ છે કે જે અલગ અલગ મેડિકલ કોલેજમાં અત્યારે સ્ટડી કરી રહ્યા છે, જીમર્સમાં, ગવર્મેન્ટમાં, સેલ્ફ ફાઇનાન્સમાં. તો એમના જે રિવ્યુ છે એના આધારે મેં આ લિસ્ટ બનાવેલું છે, રાઈટ, ઘણા બધા સ્ટુડન્ટ્સના આન્સર ઉપરથી. તો એ લિસ્ટ તમારી સામે અત્યારે છે. તો ત્યારબાદ આવે છે ગોત્રા જે બરોડાની અંદર આવેલી છે, અને HNL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદ શ્રીમતી, કારણ કે આ જે છે એ કેવી છે તો સેલ્ફ ફાઇનાન્સ છે, પણ એજ્યુકેશનની દ્રષ્ટિએ અહીંયા સારું એવું એજ્યુકેશન અવેલેબલ છે. તો ગોત્રી પછીના નંબર એ આવે છે શ્રીમતી NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદ, અને પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ, બરાબર. કરમસદ જે આણંદમાં આવેલું છે, રાઈટ. તો એ છે કરમસદ, ત્યાંની જે કોલેજ છે એમાં પણ સ્ટ્રિક્ટ એન્વાયરમેન્ટ છે, અને જોડે જોડે એજ્યુકેશન ઘણું સારું છે. તો પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ એ આવે છે, રાઈટ. તો આ 10મા નંબરની આપણી મેડિકલ કોલેજ છે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ, રાઈટ. તો એક વખત પાછું હું તમને કહી દઉં, તમને લિસ્ટ તમારી સામે છે. સૌથી પહેલી હતી બીજે મેડિકલ કોલેજ, ત્યારબાદ સુરત આવશે, સુરત પછી PDU રાજકોટની આવશે, ભાવનગરની ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, ત્યારબાદ આવે છે MP શાહ જામનગર, ત્યારબાદ આવે છે બરોડા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, રાઈટ. તેના પછી છે જીમર્સ જે સોલા અમદાવાદની લોકેટેડ છે, અને એના પછીના રેન્ક પર છે ગોત્રી જીમર્સ જે બરોડાની અંદર લોકેટેડ છે. ત્યારબાદ શ્રીમતી NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદ અને પ્રમુખ સ્વામી કરમસદની અંદર. તો લાસ્ટ બે મેડિકલ કોલેજીસ અહીંયા જે લિસ્ટમાં છે તે સેલ્ફ ફાઇનાન્સ છે, રાઈટ. તો જો સેલ્ફ ફાઇનાન્સની અંદર લેવાનો વારો આવે તો આ મેડિકલ કોલેજીસ સારી એવી એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે. યસ, તો આઈ વિશ કે આ તમને માહિતી ખૂબ જ હેલ્પફુલ થઈ હશે. યસ, જે મેં તમને PDF ડાઉનલોડ કરવાની કીધી એ પણ તમે જોઈ લીધી, PDF ડાઉનલોડ કરી લો એડમિશન કમિટીની વેબસાઇટ પરથી, રાઈટ. અને એની અંદર તમને બધી મેડિકલ કોલેજનું લિસ્ટ મળશે, અને આ જે માહિતી છે એ ઘણા બધા સ્ટુડન્ટ્સ પર કરેલા સર્વે પરથી આ માહિતી છે. તો આઈ હોપ કે તમને હેલ્પફુલ થશે, રાઈટ. ઓકે, ચલો, થેન્ક યુ સો મચ એવરીવન, બાય એવરીવન.